તો સુરતમાં લગ્ન પ્રસંગ વખતે એક અજીબોગરીબ કિસ્સો બન્યો। જમવાનું ખૂટતા વરરાજા જાન લઈને પાછા ફરી ગયા। લગ્ન કર્યા વગર જાનૈયાઓ જાન પાછી લઈ ગયા। કન્યા પક્ષે વરાછા પોલીસ મથકે સંપર્ક કર્યો છે। પોલીસની સમજાવટ બાદ આખરે જાનૈયા પાછા આવ્યા। પોલીસ મથકેથી ફરેલી જાન એ પાછી વાજતે ગાજતે જાન કાઢવામાં આવી। એટલે અજીબોગરીબ કિસ્સો સુરત શહેરના વરાછા વિસ્તારમાં બન્યો છે। જમવાનું ખૂટી ગયું એટલે જાનૈયા અને વરરાજા પાછા ફર્યા। લગ્ન મંડપમાંથી જાન લઈને તેઓ ભાગ્યા। લગ્ન પ્રસંગમાં જમવાનું ઘટી જતા તેઓ નારાજ થઈ ગયા। કન્યા પક્ષે આ મામલે પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો, પોલીસનો સંપર્ક કર્યો, વરાછા પોલીસ મથકનો સંપર્ક કર્યો, જ્યાં પોલીસે સમજાવટ કરી અને ત્યારબાદ વરરાજા અને જાનૈયા લગ્ન માટે રાજી થયા અને પાછા ફર્યા અને પોલીસ મથકેથી ફરી પાછી વાજતે ગાજતે જાન કાઢીને લગ્ન કર્યા। તો સુરતથી આ કિસ્સો સામે આવ્યો છે। અજીબોગરીબ આ કિસ્સો છે, કારણ કે જમવાનું ખૂટ્યું એ બાબતમાં વરરાજાએ લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો। વધુ વિગત સાથે સંવાદદાતા મનીષ પરમાર આપણી સાથે જોડાઈ ગયા છે। મનીષ, અજીબોગરીબ કિસ્સો છે, કારણ કે જમવાનું ખૂટી પડ્યું, એમાં વરરાજા અને જાનૈયા બધા પાછા ફરી ગયા। જી બિલકુલ, વાત કરીએ તો સુરતના વરાછા વિસ્તારની આ ઘટના છે। જાંગારી બિહારથી જાન આવી હતી અને આ બિહારથી જાન આવી હતી ત્યારે જાનમાં છે તે જમવાનું ખૂટી પડ્યું હતું। ત્યારે વરરાજા અને જે વર પક્ષ છે તેને ખોટું લાગી ગયું હતું, તો જાન છે તે મંડપમાંથી પાછી લઈ ગયા હતા। પરંતુ જે કન્યા પક્ષ છે તે વરાછા પોલીસ મથકે પહોંચી હતી, જ્યાં વરાછા પોલીસે જાનને રોકી રાખી હતી। ત્યારબાદ પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા અને સમજાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ બંને પક્ષો વચ્ચે સમજૂતી થઈ હતી અને વરાછા પોલીસ મથકમાં જ ફૂલહાર કરવામાં આવ્યા હતા અને ધામધૂમથી આ જે કહેવાય કે બંને વર પક્ષનો અને કન્યા પક્ષનો અસલી વરઘોડો કાઢવામાં આવ્યો હતો। અત્યાર સુધી આપણે જોયું હશે કે પોલીસ વરઘોડો કાઢતી હોય છે, પરંતુ આ વખતે ખરેખર આ બંને પક્ષ વચ્ચે જે લગ્ન તૂટતા હોય એનું સમાધાન કરાવીને ખરેખરનો જે અસલી વરઘોડો કાઢ્યો છે। જી પોલીસે। જી, આભાર આપનો।